आए हम वो गलियां जहां तेरे पैर के कवल गिरा करते थे આ ગીતની લાઇન્સ અને બેકગ્રાઉન્ડમાં વાગતી પેલી સીટી યાદ છે ને? વર્ષ 1996 માચિસ ફિલ્મ આવી અને આખું ભારત એક ચહેરા પર ફિદા થઈ ગયું. હું વાત કરી રહી છું ચંદ્રચૂડ સિંઘની. હેલો, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ ગાયબ કે જેમાં આજે વાત ચંદ્રચૂડ સિંઘની કરવી છે. એ એક્ટર કે જેણે પહેલી જ ફિલ્મથી નેશનલ એવોર્ડ જીતી લીધો અને તેની સામે સલમાન અને શાહરૂખ ખાન પણ ઝાંખા પડતા. એ ચંદ્રચૂડ સિંઘ અચાનક બોલિવૂડના પડદા પરથી ક્યાં ગાયબ થઈ ગયા. રાતોરાત એવું શું થયું કે ગુમનામીમાં ખોવાઈ ગયા, ગાયબ થઈ ગયા. ચંદ્રચૂડ સિંઘની સફર કોઈ સપનાથી ઓછી નહોતી. તેરે મેરે સપને હોય કે ઐશ્વર્યા રાય સાથેની ફિલ્મ જોશ, ચંદ્રચૂડની લોકપ્રિયતા આસમાને હતી. ક્યાં કઈના ફિલ્મ તમને યાદ હશે કે જેમાં તેમણે સૈફ અલી ખાન કરતાં પણ વધુ વાહવાહી મેળવી. એ સમયે તો દરેક પ્રોડ્યુસર તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતા, પણ કહેવાય છે ને કે નસીબ ક્યારે બદલી જાય કંઈ કહેવાતું નથી. ગોવામાં એક શૂટ દરમિયાન ચંદ્રચૂડનો ભયંકર અકસ્માત થાય છે. ખભા પર ગંભીર ઈજા થાય છે. વર્ષો સુધી પથારી વશ રહે છે અને આ એક અકસ્માતે તેના કરિયરની દિશા બદલી નાખી. વર્ષો સુધી દર્દ અને ઓપરેશન્સમાંથી પસાર થયા બાદ પણ તેણે હિંમત ન હારી. વજન વધી ગયું, થોડા લુક્સ બદલાઈ ગયા, પણ બોલિવૂડે કદાચ તેમને ભૂલાવી પણ દીધા. પરંતુ સાચો કલાકાર ક્યારેય હારતો નથી. થોડા વર્ષો પહેલાં તે વેબ સિરીઝ આર્યામાં સુષ્મિતા સેનના પતિ તરીકે જ્યારે પાછા આવ્યા ત્યારે ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા. આજે ચંદ્રચૂડ સિંઘ લાઇમલાઇટથી દૂર રહીને પોતાના દીકરાનો ઉછેર કરે છે, સિંગલ ફાધરની જવાબદારી નિભાવે છે અને હવે માત્ર એ જ રોલ્સ કરે છે જે તેમને દિલથી ગમે છે. ચંદ્રચૂડ સિંઘની કહાની આપણને શીખવે છે કે મુશ્કેલીઓ ભલે ગમે તેટલી મોટી હોય, પણ જો લડવાની ઈચ્છા હોય તો તમે ફરીથી ઊભા થઈ શકો છો. ભલે આજે તે પેલા ચોકલેટ હીરો નથી રહ્યા, દર બીજી ત્રીજી ફિલ્મ સ્ક્રીન પર નથી દેખાતા, પણ તેની એક છાપ એવી ચોક્કસ છે કે જે કાયમ અકબંધ રહેવાની છે. ચંદ્રચૂડ સિંઘની કઈ ફિલ્મ તમને સૌથી વધુ યાદ આવે છે? જોશ કે માચિસ? કમેન્ટ કરો.